વડોદરામાં લારી સળગાવી દેવાની ઘટના બની છે। પાણીગેટ રોડ પર દાલ પુલાવની લારી હતી જેને સળગાવી દેવામાં આવી છે। અનીસ દારૂવાલા નામના શખ્સે આ લારી સળગાવી દીધી હોય તેવો આરોપ અનીશ નામના શખ્સ પર લાગ્યો છે। એક્સ્ટ્રા દાળના પૈસા માંગતા અનીશે લારી સળગાવી હોવાનો આરોપ લાગ્યો છે। અગાઉ અનીસે ધારાસભ્ય યોગેશ પટેલની પણ કાર સળગાવી હોવાનો પણ ખુલાસો થયો છે। અસ્થિર મગજનો હોવાના નામે અનીશ દારૂવાલા છૂટી જાય છે। તો અગાઉ પણ આ પ્રકારની ઘટનાને તે અંજામ આપી ચૂક્યો છે। ધારાસભ્યની કાર સળગાવવાની ઘટનાને પણ અનીસ નામના શખ્સે અંજામ આપ્યો હતો। અગાઉ પણ તે અસ્થિર મગજનો હોવાનું કહી અને ત્યારબાદ છૂટી ગયો હતો। ત્યારે વધુ એક વખત જે લારી આવેલી હતી લારી સળગાવવાનો તેણે પ્રયાસ કર્યો છે। અહીંયા મારી લારી શનિવારે લાગેલી હતી। એક આવ્યો ભાઈ, એને મારી જોડે માગ્યું ખાવાનું। મેં એને ના પાડતા એને મારી જોડે હુમલો કર્યો। એના પહેલાં બી એક ખાઈને જતો રહ્યો, પછી એના મારી જોડે દાળ માંગી। મેં એને નથી આપી દાળ। તો એને મને કીધું તારી લારી લગાવી છે કે નહીં લગાવી, તારી લારી અહીંયા કાલથી રહેશે નહીં। અને મેં એના પછી મારા ઘેર ગઈ 6 વાગે લારી મૂકીને। એના પછી સવારે બીજા દિવસે સવારે 23 તારીખે સવારે 6 વાગે ફોન આવ્યો કે તમારી લારી પાડી દીધી। કોઈ બારી છે? અનીસ દારૂવાલાએ।